તો મિત્રો આપણે જ્યાં ભજનદાસ બાપા જે વડમાં દેખાય છે ને એ જોવાના છે. તો તમે ધ્યાન રાખજો, કદાચ તમે ભાગશાળી હશો ને તો અહીંયા તમને ભજનદાસ બાપાનું મુખ તમને જોવા મળશે. તો મિત્રો જેને જય માતાજી, બાપા સીતારામ, જય મા મોગલ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? એક નવા બ્લોગમાં ફરી તમારું સ્વાગત છે. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ બગદાણા અને આજે અમારો સેવાનો વારો છે. તો બગદાણા જઈને અને અમારે જવાનું છે અયોધ્યા. તો અયોધ્યા કેટલી તારીખ આવે છે એ બગદાણા જઈને ખબર પડશે, કારણ કે અમે ભાગ્યશાળી છીએ કે અમને બગદાણાથી અયોધ્યા જવા માટે સેવા કરવા માટે મોકો મળ્યો છે. તો આજે એ ડેટ કેટલી છે, કેટલા વાગ્યે નીકળવાનું છે, એ તમામ વસ્તુ તમારી સાથે શેર કરશું. અને અયોધ્યાની સિરીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં, કારણ કે 22 જાન્યુઆરીને દિવસે મહોત્સવ છે એ તમારી સાથે હું રજૂ કરવાનો છું. તો આજે આપણી સાથે વિશાલ બાપુ જોડાઈ ગયા છે. તો હું બાપુ બે જઈએ છીએ આજે સેવા કરવા, અને આજે તારીખ આપશે કેટલી તારીખે તમારે અયોધ્યા નીકળવાનું છે. તો આપણે ત્યાં જઈને બાપા સીતારામના દર્શન કરશું, ત્યારબાદ રસોડું જોઈશું. તો બન્યા રહેજો. અને ખાસ વિનંતી છે કે તમને વિડીયો સારો લાગે ને તો કમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલશો નહીં. તો ફાઇનલી મિત્રો આપણે એમ કહે કે બગદાણા પહોંચી ગયા છીએ અને બગદાણાથી હવે આપણે અંદર એન્ટ્રી લઈ રહ્યા છીએ. તો અત્યારે મિત્રો એમ કહે કે પ્રવાસ વાળા આવી રહ્યા છે. તો પ્રવાસ છે નાના છોકરાઓનો. તો થોડુંક અંધારું છે એટલે કેવરવ છે ક્વોલિટીમાં, એટલે કાંઈ એવું ખાસ લાઇટિંગ છે નહીં, એટલે અંધારું થોડુંક દર્શાવવામાં આવશે વિડીયામાં. બાકી કઈ વાંધો નહીં. અને આ છે મિત્રો ભોજનશાળા તરફ જવાનો રસ્તો. તો હવે આપણે પહોંચી જઈએ છીએ ભોજનશાળા તરફ, અને હવે આપણે સેવાનું આ એમ કે શરૂ કરી દેવાની છે, સેવા કરવાની. તો ભોજનશાળા આવી ગઈ છે અને મંડળ અમારું તો ઓલરેડી 5 વાગ્યાનું આવી ઉઠું. અમે 2 જણા જ મોડા છીએ. તો આ છે મિત્રો બગદાણાનું રસોડું, રસોઈ વિભાગ છે. અમે પ્રસાદી લેવા બેસી ગયા છીએ અને પ્રસાદીમાં આજે આ પ્રકારે પ્રસાદી છે ને ઘણા લોકો એમ કહેવાય પ્રસાદી લઈ રહ્યા છે. તો હવે અહીંથી જવાના છે ડાયરેક્ટ આપણે મંદિરે, અને મંદિરેથી આપણે દર્શન કરીને તરત આપણે નીકળી જવું ઘરે. તો હવે મિત્રો આપણે પ્રસાદી લઈ લીધી, ત્યારબાદ હવે મંદિર બાજુ જઈએ છીએ, કારણ કે આપણે આજે શું કહેવાય એટલું બધું પબ્લિક નથી એટલે સેવા નથી કરવાની. આજે ખાલી આનંદ કરીને વહી જવાનું છે ઘરે. અને રસોડું મેં તમને દેખાડ્યું, કારણ કે બહુ ડિટેલમાં દેખાડીને તો વિડીયો બહુ મોટો થઈ જાય, એ માટે હવે આપણે મંદિરે જઈએ છીએ. આ મિત્રો જીપ છે ને એ ઘણા સમયથી છે ને આ બાપુ કદાચ આમાં બિરાજતા હતા, એ જીપું છે. તો અહીંયા 2 છે એક્ઝેક્ટ. તમે મંદિરની આ બાજુ આવો ને એટલે આ 2 જીપું તમને દેખાય, ને એક હું ત્રીજી પણ તમને દેખાડું છું. તો એક અહીંયા પણ છે. તો હવે મિત્રો આપણે ઓરિજિનલ બાપુ જે ગાડીમાં બેસતા ને એ ગાડી આપણે જોવાના છીએ. તો આ છે શ્રી ગુરુ આશ્રમ બગદાણા બાપા સીતારામ. તો આ હેમરે સેટર છે કે ફિએડ છે એ ખબર નથી એક્ઝેક્ટ. મિત્રો હેમરે સેટર ને ફિએડ છે ને 2 ગાડી સેમ જ લાગતી, અમને ખબર ન પડે કે આ કઈ ગાડી છે. તો આ હતી બાપુની ગાડી.
તો મિત્રો આ ગાડી તમને છે ને મંદિર છે ને જે મેન મંદિર એની પાછળની ભાગ તમને જોવા મળશે. હવે મિત્રો તમે બગદાણા આવો ને તો તમારે ચપ્પલ અથવા તમારા જે જોડા છે એ બહાર કાઢીને આવવાનું રહેશે, કારણ કે અહીંયા મૂકવા આવે દેતા નથી ને એ બહુ સારી વાત છે અને એ સારું પણ લાગે. એકદમ ગ્રાઉન્ડ હાવ ખાલી ખાલી લાગે અને ચોખ્ખું લાગે, તો એ સરસ કામ કર્યું છે. અને ઘણા લોકો પ્રવાસે પણ આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને આ છે મુખ્ય મંદિર. તો હવે આપણે મુખ્ય મંદિરે પહોંચી ગયા છીએ અને ત્યારબાદ આપણે અંદર જઈને બાપા સીતારામના દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશું. તો મિત્રો આપણે મુખ્ય મંદિર ભજનદાસ બાપાના દર્શન કરી રહ્યા છીએ અને તમે પણ કરો. જય ભજનદાસ બાપા. તો હવે મિત્રો આપણે ઉપર જઈએ છીએ, પ્રભુ શ્રી રામના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો હવે આ બાજુ છે પ્રભુ શ્રી રામનું મંદિર અને ત્યારબાદ આ છે મંદિરનો ઘુમ્મટ. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન દાદાની. તો આ છે ઉપર પ્રભુ શ્રી રામ, લક્ષ્મણ ભગવાન અને સીતા મૈયાનું મંદિર. ત્યારબાદ આ બાજુ ગણપતિ દાદા બિરાજમાન છે અને ત્યારબાદ આ બાજુ હનુમાનજી મહારાજ બિરાજમાન છે. તો આ મંદિરનો ઉપલો ફ્લોર છે અને ત્યાં રામજી મંદિર છે. તો આપણે બેયના દર્શન કર્યા ને ત્યારબાદ હવે આપણે આગળની સાઈડ જવા અને જોવાની કોશિશ કરીશું. આદિ મંદિરને આ બાજુનું છે એ સમાધિ મંદિર છે. હવે આપણે સમાધિ મંદિર તરફ જઈ રહ્યા છીએ. તો આ છે મિત્રો સમાધિ મંદિર. તો હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ જેમ કહેવાય ધ્યાન મંદિર કહેવામાં આવે છે. તો હવે આપણે ધ્યાન મંદિરના દર્શન કરીશું. તો મિત્રો આપણે ધ્યાન મંદિરે આવ્યા છીએ અને જ્યાં વડમાં જે ભજનદાસ બાપા દેખાય છે ને એ જગ્યા છે. તો આપણે વડ પણ જોવું.
તો મિત્રો આપણે જ્યાં ભજનદાસ બાપા જે વડમાં દેખાય છે ને એ જોવાના છે, તો તમે ધ્યાન રાખજો. કદાચ તમે ભાગશાળી હશો ને તો અહીંયા તમને ભજનદાસ બાપાનું મુખ તમને જોવા મળશે. તો મિત્રો આ જે હાર છે ને ત્યાં જુઓ 2 કંકુના લીટા છે, એમાં તમને ભજનદાસ બાપાનું મુખ તમને જોવા મળશે. તો હું થોડુંક ઝૂમ કરીને તમને દેખાડવાની કોશિશ કરી. તો મિત્રો જેને પણ ભજનદાસ બાપા દેખાણા ને કમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલશો નહીં. તો મિત્રો એ છે આ વડ, અને ત્યારબાદ હવે આપણે આગળ જઈએ છીએ. અને આ છે કાળભૈરવ દાદાનું મંદિર. જેમ કહેવાય તમે ગેટમાં જેવા તમે એન્ટ્રી લેશો ને તરત તમને આ મંદિર જોવા મળશે. તો જ્યારે મિત્રો તમે રાત ઉપર બગદાણા આવો ને ત્યારે સુવા કારવવાની વ્યવસ્થા તમે જોતી ને તો મારી પાછળ જે નંદીગ્રામ છે ને ત્યાં તમને મળી જાય. તો આ છે નંદીગ્રામ, અને યાત્રિકો માટે સુવા કારવવાની બધી વ્યવસ્થા અહીંયા છે. તો હાલો હવે આપણે આગળની સાઈડ જઈએ. તો મિત્રો જે આપણે અયોધ્યાનું એમ કહેવાય નક્કી જે ડેટ હજી નથી આપી, કાલે આપશે ને બાપુ? એટલે કાલે આપશે ડેટ, એટલે કાલે ખબર પડી જાય કેટલી તારીખે અમારે અયોધ્યા નીકળવાનું છે. તો અયોધ્યાના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. તો આપણે જોયું બગદાણા ધામ, અને આજે સેવાનો વારો નહોતો કારણ કે પબ્લિક એટલું બધું નહોતું, એટલે આપણે વારો ન આવ્યો. આપણે પ્રસાદી લઈને બાપાના દર્શન કરીને પરત પાછા હવે ઘેરે જઈએ છીએ, ગાડીમાં બેસી ગયા છીએ. તો હું બાપુ હવે જઈએ છીએ ઘેરે. તો હાલો એક નવા બ્લોગ સાથે મળશું. ત્યાં સુધી હર હર મહાદેવ, બાપા સીતારામ, જય હિન્દ.